મિત્રો, આ વિડીયોને આગળ મોકલવામાં આળસ બિલકુલ ન કરતા. તમે ગમે તેટલા વ્યસ્ત હો તો પણ આ પોસ્ટને વાંચીને આગળ મોકલજો. ડોક્ટર ગુપ્તા કહે છે કે બેકાળજી સિવાય કેન્સરથી કોઈ મરે નહીં. એક, સૌથી પહેલા ખોરાકમાં તમામ પ્રકારની શુગર એટલે કે ખાંડ લેવાનું બંધ કરો. ખાંડ વગર કેન્સરના કોષો મરી જાય છે. બે, બીજું કે આખું લીંબુ લઈને 1 કપ ગરમ પાણી સાથે જમ્યા પહેલા 1 થી 3 મહિના પીવું, જેથી કેન્સર અદૃશ્ય થઈ જાય છે. જે મેરીલેન્ડ કોલેજના સંશોધન મુજબ કીમોથેરાપી કરતા 1000 ગણું વધુ અસરકારક છે. ત્રીજું એ કે નાળિયેરનું પાણી 3 ચમચી સવાર સાંજ પીવાથી કેન્સર મટી જાય છે. લીંબુ વાળું અથવા નારિયેળ વાળું, બેમાંથી એક થેરાપી કરવી પણ શુગર તો બંધ જ કરી દેવી. ગરમ લીંબુ પાણી તમારી તંદુરસ્તી જાળવી રાખે છે અને લાંબુ જીવાડે છે. ગરમ લીંબુ પાણી એ ઠંડા લીંબુ પાણી કરતાં વધુ ફાયદાકારક છે. ગરમ લીંબુ પાણી કેન્સરને રોકી શકે છે. ખાંડ નાખવી નહીં. ઠંડા લીંબુ પાણીમાં ફક્ત વિટામિન સી હોય છે. કેન્સરને તે રોકતું નથી. ગરમ લીંબુ પાણી કેન્સરની ગાંઠને વધતી રોકે છે. ડોક્ટરની તપાસ દરમિયાન ગરમ લીંબુ પાણી કામ કરે છે. એ સાબિત થયેલ છે. ગરમ લીંબુ પાણી ફક્ત કેન્સરના કોષોને જ મારે છે, સારા કોષોને અસર કરતું નથી. લીંબુના રસમાં રહેલા તત્વો લોહીના દબાણને નિયંત્રિત કરે છે. લોહીને નળીઓમાં જામી જવા દેતું નથી. ડોક્ટર ગુરુપ્રસાદ રેડ્ડી રશિયાની મેડિકલ કોલેજથી કહે છે કે આ સમાચાર વધુમાં વધુ લોકો પાસે મોકલો. પુણ્યનું કામ કરો. આપણા દેશને કેન્સર મુક્ત, પીડા મુક્ત બનાવો. આ સિવાય કેન્સર માટે 2 સરળ ઉપચાર પણ છે. એક, લીલી હળદરના ગાંઠિયાને પીસીને કાપડમાં નીચવીને તેનો રસ કાઢવો. દરરોજ સવાર સાંજ 2 ચમચી આ રસ 1 મહિના સુધી પીવો. પછી ટેસ્ટ કરાવો. ચમત્કારિક પરિણામ મળશે. 2, દરરોજ સવાર સાંજ અડધો ગ્લાસ દેશી ગાયનું ગૌમૂત્ર 2 મહિના સુધી પીવો. પછી ટેસ્ટ કરાવો. આ પ્રયોગથી ઘણા દર્દીઓને સાજા થઈ ગયેલ છે અને 3જા તબક્કામાં કેન્સર પર આ ઉપચાર ફાયદાકારક જણાવ્યો છે. તો મિત્રો, માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી. અને હા, બીજા મિત્રોને જરૂર મોકલજો જેથી કરીને કોઈને કામમાં આવે.